वल्लभ विद्यानगर में 10 जुलाई को विकसित भारत यंग लीडर्स डायलॉग 2026 कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में मेयर दीपिकाबेन पटेल, सांसद मितेश भाई पटेल सहित कई वक्ताओं ने युवा लीडर्स को मार्गदर्शन दिया। वक्ताओं ने युवाओं को राष्ट्र निर्माण में सक्रिय भूमिका निभाने के लिए प्रेरित किया। तत्व चिंतक चैतन्य भाई संधानी और स्पीकर शांकित शाह ने अपने विचार रखते हुए देश के विकास में युवाओं की भागीदारी और जिम्मेदारियों पर विशेष जोर दिया। कार्यक्रम में युवाओं ने उत्साहपूर्वक भाग लिया और विकसित भारत के संकल्प को आगे बढ़ाने का संदेश दिया। यूथ लीडर भारत देशना 1 लाख युवाओं सक्रिय राजकारण में आवे ए रीतनी योजना आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेबे करी। जे रीते कांग्रेसનું શાસન હતું અને વંશ પરંપરાગત જ એમના જ ઘરમાંથી ક્યાંક ને ક્યાંક નેતાઓ આવતા હતા, પરંતુ આપ સૌ જોઈ રહ્યા છો કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે પણ તમે જોશો કે આણંદના મેયર દીપિકાબેન એક સામાન્ય ઘરમાંથી, કમલેશભાઈ એક સામાન્ય ઘરમાંથી, મયુરભાઈ સુથાર એક સામાન્ય ઘરમાંથી, કે એમના ઘરમાં કોઈ પણ રાજકારણમાં હતું નહીં, એ રીતે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ક્યાંક ને ક્યાંક નાના કાર્યકર્તાને સ્થાન આપી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સાંસદ કે ધારાસભ્ય હોય, ક્યાંક ને ક્યાંક સામાન્ય ઘરમાંથી આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેક ચૂંટણી લડીને એક તાકાત સાથે વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા હોય, ત્યારે આજે ખૂબ સારા વક્તાઓ યુવાઓ સાથે સંવાદ કરીને વિકસિત ભારત એક યુથ તરીકે યુવાઓ સાથે સંવાદ સાથેનો કાર્યક્રમ રાખ્યો છે। સૌ યુવાઓ આજે જે જોડાયા છે અને જે એમને કાર્યક્રમ રાખ્યો છે, સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અને આ રીતના કાર્યક્રમ પૂરા ભારત દેશમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્દેશન હેઠળ યુવાઓ એક થાય, દેશ એક થાય અને આગળ દેશ વધે એ રીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે।